હેલો, શોભના પટેલ યુએસએથી તમારા બધાનું સ્વાગત છે અને જય શ્રી કૃષ્ણ. મારા પહેલા વિડીયાનું તમે બધાએ ખૂબ જ વખાણ્યો અને બધાએ જોયો અને તેને સબસ્ક્રાઈબ અને આગળ તમે લાઈક કરજો અને આવો નવો સપોર્ટ કરજો. સપોર્ટ કરવા બદલ થેન્ક યુ. અને હવે પછીનો વિડીયો હું આજે તમને બનાવીને બતાવીશ પાલક બટાકાના પરોઠા. તો ચાલો આપણે કિચનમાં જઈએ. પાલક આલુ પરોઠા અને એના માટે મેં બટાકા બોઇલ કરવા માટે મૂકી દીધા છે. આપ જોઈ શકો છો હું વરાળથી બાફવા માટે મૂકું છું. એના માટે મારે જે અંદર મસાલો નાખવાનો છે તે આ જોઈ શકો છો આપ. એમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે, ધાણા છે, ગરમ મસાલો છે, મીઠું છે અને થોડુંક આમચૂર છે. હું લીંબુનો ઉપયોગ નથી કરતી કારણ કે લીંબુથી પેલું માવો ઢીલો પડી જાય એટલે આપણા પરોઠા ફાટી જાય છે. હવે હું તમને એનો લોટ બાંધી અને બતાવું છું. પહેલાં મેં પાલકને બાફી લીધી છે અને એની પ્યુરી કરી લીધી છે. તો મેં ઓલરેડી બનાવીને રેડી જ રાખ્યું છે. તો હું એનાથી તમને લોટ બાંધતા શીખવાડીશ. આ હું એની અંદર પાલકની પ્યુરી નાખું છું. અમારો લોટ છે. એમાં થોડું જ તેલ જોશે. પાલકની હિસાબે એમાં બહુ મોણ નથી જોતું એટલે ઓછું જ જોશે. હું તમને બતાવું છું કેટલું મોણ નાખવાનું છે. આપણે તેલનું મોણ નાખ્યું છે. હવે એને મિક્સ કરશું બધું. પહેલાં મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જોતું પાણી નાખી અને એની કણક બાંધીશું અને પછી હું તમને બતાવીશ કે કેવો લોટ આપણે બાંધવાનો છે. આપણે લોટ બાંધશું. બહુ ઢીલો નહીં અને બહુ કડક પણ નહીં, એવો બાંધવાનો. જે વિડીયો હતો મેં પકોડા મૂક્યા હતા એ મારી સિસ્ટરને ખૂબ જ પસંદ આવ્યા હતા. એને આજે બનાવ્યા અને એને મને ફોન કર્યો હતો. એ દુબઈમાં રહે છે કે બહુ જ સરસ મારા બનાવ્યા બન્યા હતા. એટલે હું નેક્સ્ટ રેસીપી પણ તારી જોઈને હું ચોક્કસ એની ટ્રાય કરીશ. તો તમે મારી આ નેક્સ્ટ રેસીપીને પસંદ કરજો, લાઈક કરજો, શેર કરજો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો. એને રેડી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે આવો બનાવવાનું. બહુ કડક નહીં અને બહુ પોચો પણ નહીં. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ આનામાં હું તમને મારા બટાકા પણ બોઇલ થઈ ગયા છે તો તેની હું તમને બધી રેસીપી બતાવું છું. એ આપ જોજો અને ચોક્કસ ટ્રાય કરજો. બટાકા આપણા રેડી થઈ ગયા છે. આપ જોઈ શકો છો કેટલા સરસ થયા છે. બિલકુલ એમાં પાણી ભરાણું નથી. યુ સી ધેટ. આવી રીતના એને આપણે એકદમ મેશ કરી નાખવાના. થઈ ગયા છે એટલે પેલા 1 ગો બટાટા આપણે આને એકદમ પેલા પાઉંભાજીના પેલાથી મેશ કરી લીધા છે. હવે હું એમાં નાખીશ ધાણા, આદુ મરચાં લસણની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું અને આમચૂર પાવડર. આ બધું નાખી અને હું એને મિક્સ કરીશ અને ત્યાર પછી હું તમને બનાવીને બતાવીશ. આને હું હાથથી જ મિક્સ કરું છું તો સરસ રીતે મિક્સ થઈ શકે છે. નહીં તો થોડું ઘણું પેલું રહી જાય એટલે મને એ નથી પસંદ પડતું એટલે સોરી. મસાલો હવે રેડી થઈ ગયો છે. હવે હું તમને પરોઠું બનાવીને બતાવીશ. થોડું ગોળનું લઈ અને હવે હું એને વણીને તમને બતાવીશ કે કેવી રીતના થાય છે. તમે જોઈ શકો છો. હવે એમાં આપણે સ્ટફિંગ મૂકશું બટાટાનું. અને પછી એને પેક કરી દઈશું. તમે જોઈ શકો છો આવી રીતના આપણે એને પેક કરી દેવાનું. પેક થઈ ગયું છે. હવે એને આપણે વણશું. લોટ નાખીને
હળવા હાથે વણવાનું, જેથી કરીને ફાટે નહીં અને તમારું પૂરણ બહાર ના આવે. વણાઈને રેડી છે. આ બાજુ મારો તવો પણ રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને શેકશું. અને સોસ સાથે એકદમ સરસ લાગે છે. અથવા તમે સ્વીટ દહીં હોય તો એ ચાલે, તો અમને બધાને સોસ સાથે ભાવે છે, તો અમે સોસ સાથે કહીએ છીએ. એક સાઈડ આપણું થોડું ચડી ગયું છે. પછી હવે હું એમાં થોડું ઘી નાખીશ અને ઘીમાં પરોઠું બનાવો તો એકદમ સરસ થાય છે. અને અમારા નાના લિટલ બોયને તો બહુ જ ભાવે છે. તમે જોઈ શકો છો કે મારું પરોઠું ફૂલીને દડા જેવું થયું છે. એવું થવું જોઈએ. જો પૂરીની જેમ ફૂલી ગયું આપણું પરોઠું, એનો મતલબ કે આપણું સરસ વણાણું છે. વ્યવસ્થિત વણાઈ ગયું હોય તો જ આવી રીતના ફૂલે આપણું. હવે આપણું ઓલમોસ્ટ થઈ ગયું, થોડું ગુલાબી થાય એટલે ખાવા માટે રેડી. વચ્ચેથી હું એને કટ કરીશ અને તમને બતાવીશ. આજની અમારી ડીશ રેડી થઈ ગઈ છે. તો ચાલો બધા જમવા. તો આજે મારી ડીશ ટેસ્ટ કરશે સીता. राजल फ्रेंड. आई डोंट नो हिंदी, मेरे को हिंदी नहीं आता. तो भी चल जाता है. कैसा बना है? आंटी बनेगा तो क्यों अच्छा नहीं हो. इट्स टू गुड. घर का खाना गुड. थैंक यू. प्लीज सपोर्ट आंटी's चैनल शोभना's काठियावाड़ी किचन. થેન્ક યુ સો મચ. તમે બધાએ મારા વિડીયોને પસંદ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હું તમને નેક્સ્ટ વીક આપણે પાછા મળીશું નેક્સ્ટ નવી રેસીપીમાં. બાય. સી યુ અગેન.